બેસો. અંજલિ પાણી લાવજો. બોલ કિરણ, કામ શું પડ્યું મારું? જગ્ગા હા. હવે પેલી છોકરી આવેલી ને એને વેચવાની છે. તારે કેટલા પૈસા જોઈએ છે? 10 લાખ. એ છોકરી રૂપારી છે અને દિલદાર છે. મારા આના 10 લાખ લેવાના છે. તમે એને બહાર જઈને 15 લાખમાં વેચી નાખજો. અરે બાપ, આ તો મને વેચવાની વાત કરે છે. કિરણ, મેં તને આવો ક્યારે નતો ધાર્યો. અરે કિરણ, તું મને વેચવાની વાત કરે છે? અરે અંજલિ, તારા જેવો છોકરોને મેં ફસાઈને કેટલી પણ વેચી નાખી છે. અરે કિરણ, તું મારો પતિ છે તો કેમ આવું બોલે છે? પતિ નહીં, વેપારી છું. અરે કિરણ, આ છોકરીઓ દેખાવમાં સારી છે. હવે એના ફોટા હું ફેસબુક બધે વાયરલ કરીશ અને એની કિંમત કરોડમાં મૂકીશ. તારા 10 લાખ રૂપિયા કાલે મળી જશે. ઓકે? ઓકે. ચાલો. અરે કિરણ, શું થયું પેલી છોકરીનો? સોદો થયો કે નહીં? પપ્પા, સોદો થઈ ગયો છે અને કાલે 10 લાખ પણ આવી જશે. ચલો એની કાર્યવાહી ચાલુ કરી. હે ભગવાન, હું મારા પતિને ભગવાન જેવો માનતી હતી, પણ આ તો રાવણ નીકળ્યો, રાવણ. હે માં મેરડી, હવે તમે જ કે રસ્તો બતાવો. અરે વિક્રમ, તું ચિંતા ના કરીશ, હું તારી રાહ જોઈશ. તું મને લેવા આવીશ ને? હા અંજલિ, હું તને લેવા જરૂર આવીશ. અંજલિ, અરે કોણ? અરે વિક્રમ, અરે હા, જ્યારે મારા લગ્ન નતા થયા ત્યારે વિક્રમ મને પાઘની જેમ પ્રેમ કરતો હતો અને આજે હું દુઃખમાં છું તે જરૂર મારી મદદ કરશે. અરે ફોન તો કિરણને ગતાડ્યા હશે. હવે મારે કાગળ લખવો પડશે. અરે ભાઈ, બોલો ભાભી, શું કામ પડ્યું? અરે મારે એક કામ કરશો? હા બોલો ને, શું કામ કરવાનું? અરે આ ચિઠ્ઠી પેલા વિક્રમને પહોંચાડવાની છે. વિક્રમ? કોણ વિક્રમ? અરે પેલા યુટ્યુબમાંથી વિડીયો બનાવે છે ને એ હા વિક્રમ. હા, પેલો વિક્રમ નડિયાદ વાળો. હા હા ચોક્કસ. નો ભાઈ, હા. આ 500 રૂપિયા તમે રાખજો પણ મારું કામ જરૂરથી કરજો. અરે રાખો બોલો ને. ભાભી, આ પૈસા અને તમારું કામ આજે જ થઈ જશે. ચાલો વિક્રમ. હા બોલો, શું થયું? વિક્રમ, શા માટે આ ચિઠ્ઠી આપી છે? કોને આપી છે? ખબર નહીં, જે બધું છે બધું ચિઠ્ઠીમાં લખેલું જ છે. ખૂબ ખૂબ આભાર ભાઈ તારો. ચાલો. વિક્રમ, મને ભૂલી ગયો કે શું? હું તારી અંજલિ. વિક્રમ, મને માફ કરી દે. સમય સંજોગના કારણે મારા લગ્ન તારી સાથે ના થાય, પણ મને કિરણ સાથે લગ્ન કરીને બહુ પસ્તાવો થાય છે અને કિરણ મને વેચવા માંગે છે. અને જો તું મને એક તરફી પ્રેમ કરતો હો તો મને અહીંથી આવીને તું લઈ જા, અને જો તું નહીં આવે તો મારો પ્રાણ હું ત્યાગી દઈશ. હા અંજલિ, હું તને લેવા જરૂર આવીશ. અંજલિના ગામમાં આવી તો ગયો, પણ અંજલિનું ઘર શોધવું ક્યાં મારે? અરે કિરણ, હવે તો આના સહારે જ એના ઘરે પહોંચવું પડશે મારે. હલો જગ્ગા. હા બોલ કિરણ. કિરણ, જે આપણે 10 લાખનો સોદો કર્યો હતો ને એ સોદો હવે પાકો. છોકરીના ફોટા મેં માર્કેટમાં નાખી દીધા છે અને 15 લાખ આપવા તૈયાર છે. શું મારે અંજલિને વેચવા માંગે છે? કિરણ, હું અત્યારે 10 લાખ રૂપિયા લઈને આવું છું
ઓકે જગ્ગા આવી જા ફટાફટ, હું તારી રાહ જોઈને જ બેઠો છું. આજે તો તને નહીં. એ કિરણ, મેં અંજલિને આટલો પ્રેમ કર્યો તોય પણ મેં કોઈ દિવસ એને દુઃખ ના આપ્યું. તારી સાથે 4 ફેરા ફરી તોય તું લાલચી માણસ એને વેચી દેવા માંગે છે. એ વિક્રમ, તારે એ બધું નહીં જોવાનું. અંજલિ મારી પત્ની છે, હું જે પણ કરું. તારા શું તારા 10 લાખ જોઈએ. અરે કિરણ, શું થયું? કેમ ભાગતો ભાગતો આવ્યો? અરે પપ્પા, પેલો કોક અંજલિનો આશિક આવ્યો છે વિક્રમ, એને મને બહુ માર્યો. ઓ એમ વાત છે તો મારો વિક્રમ આવી ગયો. એ વિક્રમ, હું અહીંયા આવ્યો તો છું, પણ તું પાછો નહીં જઈ શકે. કે તને મારા જેટલો પ્રેમ એ કોઈ કરી ના શકે. તોરણ ચડાવું કુળદેવીની સોગન જાનું કદી નહીં ભૂલાવું. હાચો પ્રેમ કોને કહેવાય આવું તને બતાવું. દિલ વાળું ડોકીઓને કાનના ઝુમર આસવીને રાખજે પ્રેમને અમર. દિલ વાળું ડોકીઓને કાનના ઝુમર આસવીને રાખજે પ્રેમને અમર. એ દગો કર્યો તો એ દુઆ કરના. દગો કર્યો તો એ દુઆ કરના. તો એ મળી ના શકે. દગો કર્યો તો એ દુઆ ખુશીના કાના નામનું સિંદૂર. આથી તારો રખેવાળ હું જ છું. કોની તાકાત છે કે તને મારાથી જુદા કરી શકે? જગ્ગા, બોલ કિરણ. હું જે અંજલિને વેચવાની વાત કરતો હતો, એનો જૂનો આશિક આવીને લઈ ગયો છે એને. નહીં કિરણ, તું આ શું બોલે છે? મેં તેના ફોટા બધે વાયરલ કરી દીધા છે. મારે એ છોકરી આ શાદીમાં જોઈએ, લે જોઈએ જ. તું ગમે તે કર. સારું જગ્ગા, ગામમાં આવી જા. આજે તો એ છોકરી મારી, પછી ભલે ને એનો જૂનો આશિક આવ્યો હોય, આજે છોકરી આપણી એટલે આપણી. એ છોકરા, એ છોકરીને અમારે હવાલે ખરીદે. અમે એને 10 લાખમાં ખરીદી લીધી છે.
અંજલિ આ લોકો કોણ છે? વિક્રમ, આ એ લોકો છે જે લોકો મને લેવા માટે આવ્યા હતા અને કિરણે મારો સોદો કર્યો હતો. ઓ તો એમ વાત છે. જો વિક્રમ, તું આનો સાચો આશીષ હોય તો મારા હટ્ટી આજે બચાવી લે. એ કિરણ, આજે એને એવો મારો કે જિંદગીમાં પ્રેમ શું, પ્રેમના શબ્દથી એ દૂર ભાગે. હે વિક્રમ, એ છોકરીનો અમે 10 લાખમાં સોદો માર્યો છે. 10 લાખમાંથી લે 5 લાખ તું પકડ અને છોકરીને મારે હવાલે કરી દે. એ જગ્ગા, તારા 10 લાખ રૂપિયા કરતા મારી અંજલિની કિંમત વધારે છે. એ જગ્ગા, પૈસાથી તો ખાલી માલ અને મિલકત જ ખરીદાય, પ્રેમ નહીં. હે વિક્રમ, અંજલિ, તું સાઈડ પર ખસી જા. અંજલિ, તું મારી હતી, મારી છે અને મારી જ રહેવાની. તમે મારા